પ્રશ્ન કર્યો રાજાએ કે મહારાજ બધે દેવતાઓનો જ ભગવાન પક્ષ લે, ક્યારેય દૈત્યોને કેમ ભગવાન પક્ષ નથી લેતા? પક્ષપાતી પરમાત્મા કેમ? ભગવાન પક્ષપાતી કેમ દેવતાઓના પક્ષમાં જ આવે છે, દૈત્યોના પક્ષમાં કેમ નહીં? સુખદેવજી કહે છે કે એવું નથી ભાઈ, ભગવાન હંમેશા સત્યના પક્ષમાં રહે છે. દેવતાઓ સત્ય હોય તો દેવતાઓના પક્ષમાં, ભગવાન નિષ્પક્ષ જ હોય છે, સત્યનો માર્ગ પરમાત્મા પકડે છે. અરે દૈત્ય કુળમાં પણ જો કોઈ સત્યનું પાલન કરી જાય તો પરમાત્મા એની રક્ષા માટે પ્રગટ થાય છે. અને સુખદેવજી મહારાજે હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદ જે પ્રગટ થયા એ કથા કહી કે દૈત્ય કુળમાં પણ પ્રહલાદજી થયા અને દૈત્યનો ઉદ્ધાર કરવા માટે પણ ભગવાન પ્રગટ થયા. તો હિરણ્યાક્ષના માટે મારવા માટે પ્રહલાદ દ્વારા ભગવાન નરસિંહનું પ્રાગટ્ય એ કથા કહી છે. નરસિંહ પ્રાગટ્યની કથા છે. હિરણ્યકશ્યપુ જેણે બ્રહ્મા પાસે વરદાન માંગેલા અને એના માટે અહીંયા પરમાત્મા પ્રગટ થયા. પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહ રૂપ, સ્તંભ થકી વાલો પ્રગટ્યા માર્યો હિરણ્યકશ્યપુ ભૂપ. એટલે કેટલી કેટલી કથાઓ કરવી અહીંયા વિચાર કરો તમે, કેટલી કથાઓ લેવી અહીંયા. પણ દૈત્યનો ઉદ્ધાર કરવા માટે પણ પરમાત્મા પ્રગટે છે. વૈશાખ શુક્લ 14 નો દિવસ, ન રાત્રિ ન દિવસ, સંધ્યાનો ટાણું અને પરમાત્મા નરસિંહના રૂપમાં પ્રગટ થાય છે. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એ પરમાત્મા નરસિંહના રૂપમાં પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો. એની કલમો બધી ખોટી પાડી. દિવસે ન મરું, રાત્રે ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, અસ્ત્રોથી ન મરું, શસ્ત્રોથી ન મરું, જેટલી કલમો હતી બધી ભગવાને ખોટી પાડી એનો વધ કર્યો. પ્રહલાદજીએ પરમાત્માની સ્તુતિ કરી, માંગો. ભગવાન પ્રસન્ન થયા પ્રહલાદ ઉપર. પ્રહલાદજી માંગો. બોલે મારા પિતાને મુક્તિ મળવી જોઈએ. ભગવાને કહ્યું કે હે પ્રહલાદ, તમારા જેવા ભક્ત દીકરા પ્રગટ થાય, એની 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. તમારા પિતાને મેં તો ખોળામાં લઈને મુક્તિ આપી છે. ભગવાને ખોળામાં વધ કર્યો, એની મુક્તિ થઈ ગઈ. પ્રહલાદ ચરિત્રની કથા કહી છે. 5 વર્ષના પ્રહલાદના માટે પરમાત્મા પ્રગટ્યા. ધર્મરાજાને થયું આ કથા નારદજી હસ્તિનાપુરમાં ધર્મરાજાને સંભળાવે. 5 વર્ષના પ્રહલાદને ભગવાન મળ્યા પણ અમને મળ્યા નહીં. નારદે કહ્યું કે આ સભામાં ઈનો ઈ બેઠો છે. કોણ? આ સભામાં જે કૃષ્ણ છે ને એ બીજો કોઈ નથી, એનો એ જ છે. કૃષ્ણ સ્વયં નારાયણ છે. ભગવાન સભામાં હોય પણ ઓળખી ન શકાય. નારદ જેવા ગુરુ ઓળખાણ કરાવે છે. એટલે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાડે. એ પછી ભગવાનની કથાઓમાં પરમાત્મા હરિ અવતાર ધારણ કરી અને ગજેન્દ્રની મુક્તિ કરે છે. અંતમાં કોઈ પરમાત્માનું ભજન કરે, પરમાત્માનો ઉદ્ધાર કરે છે. ગજેન્દ્ર મુક્તિની કથા કહી છે. એ પછી એકવાર દુર્વાસા ઋષિ એક સુંદર માળા લઈ ઇન્દ્રને આપી. ઇન્દ્ર જતો હતો. ઇન્દ્રએ પોતાના હાથી ઉપર માળા મૂકી, હાથીએ પગ નીચે કચડી નાખી. દુર્વાસાને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો, લક્ષ્મીહીન થાવ. દેવતાઓ લક્ષ્મીહીન થયા અને એ સમયે બધા જ બ્રહ્માના શરણે ગયા દેવતાઓ. રાજ્ય દૈત્યોએ લઈ લીધેલું. બ્રહ્મા કહ્યું આપણે ભગવાનના શરણમાં જઈએ. ભગવાને ઉપાય બતાવ્યો કે ભાઈ તમારે હવે લક્ષ્મીને પ્રાપ્ત કરવા હોય, ધન પ્રાપ્તિ, બળ પ્રાપ્તિ કરવી હોય તો સમુદ્ર મંથન કરો અને દૈત્યોને તમારા મિત્ર બનાવો. અહીં મુસકબત તમે એની સાથે વર્તન કરો, મિત્રતા કરો. ભગવાને સમજાવ્યા. દૈત્યોને આવી અને વાત કરી કે ભાઈ આપણે સમુદ્ર મંથન કરીએ. અને સમુદ્ર મંથન કર્યું. એ સમુદ્ર મંથનમાં મંદરાચલ પર્વતને લાવ્યો, વાસુકીના નેત્રા કર્યા અને સમુદ્ર મંથન કર્યું.
એ સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા. ઉચ્ચશ્રેવા નામનો ઘોડો નીકળ્યો, બલિ લઈ ગયો, એરાવત ઇન્દ્ર લઈ ગયો, કૌસ્તુભમણિ ભગવાન શ્રી હરિ નારાયણ લઈ ગયા, પારિજાત નામનું વૃક્ષ દેવતાઓના બગીચામાં ગયું, અપ્સરાઓ નીકળી સ્વર્ગમાં ગઈ, સાક્ષાત લક્ષ્મીજી એમાંથી પ્રગટ થયા, નારાયણ લઈ ગયા. નારાયણ એકલા હતા, લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી એટલે લક્ષ્મી નારાયણ થયા. આપણે તો અહીંયા લક્ષ્મી નારાયણનું દિવ્ય મંદિર પણ છે. એકવાર જોરદાર જય જયકાર કરીએ. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય.